નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે હકાભા ગઢવી જોડાયા છે. ગઈકાલે જેતપરની અંદર ડાયરો હતો અને હજારોની સંખ્યામાં જેતપરના ડાયરાની અંદર ખેડૂતો ભેગા થયા હતા. હકાભાએ ખુલીને સમર્થન કર્યું છે ખેડૂતોનું. હકાભા સાથે ચર્ચા કરી લઈએ. હકાભા, આપે ખુલીને સમર્થન કર્યું છે, આ ખેડૂતો માટે શું કહેશો અને સરકારને ખાસ શું કહેશો? કારણ કે હું ઘણા ટાઈમથી આ 4 મહિના પહેલા એક ચેલેન્જ આવી હતી મારી સામે. એક નેતાએ મીડિયા સામે કહેવામાં આવ્યું હતું કે તમે ખેડૂતના પ્રોગ્રામ કરો, કલાકાર હોય તો અમે તમને ડબલ પૈસા આપીએ, અને એવો ગારો પણ કલાકારને દેવામાં આવી હતી. એટલે મને નહોતું કેમ, એટલે મેં કીધું ડબલ પૈસાને હું ફ્રીમાં પ્રોગ્રામ કરવા તૈયાર છું, આપ મને ક્યારે તારીખ આપો છો બોલો. તો એ કે 15 દીમાં તમને બોલાવું છું. પણ નેતાને મેં ફોન કર્યો સામે, પણ કઈ કરી એકાડી, કારણ કે ડાયરેક્ટ મફત જ ન થાય ને. હું પૈસા ન લઉં, સાઉન્ડ થાય, બેન્જા થાય, સ્ટેજ થાય, તોય પૈસા થાય. એટલે એ લોકોએ મને કીધું કે 2 થી 3 દિવસમાં આવીશ, પણ કોઈ આવ્યું નહીં. આ ચેલેન્જ મારા મગજમાં હતી. મીડિયા સામે બોલ્યો તો મીડિયામાં રેકોર્ડિંગ હોય, આપણે બોલ્યા પછી ફરી તો આપણે ખોટા પડી. અને મને ફોન આવ્યો જેતપુરથી કે ભાઈ તમારે પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશું? મેં મફતમાં પ્રોગ્રામ જેટલા પણ ખેડૂતના થાય છે હું કરીશ પ્રોગ્રામ, અને કે આપ પધારો. અને ખેડૂત માટે થોડી તકલીફ છે મેં જોયું, કારણ કે સત્ય હું ગઢવી છું ને, ચાલો તે ભાઈ નું આવ્યું ઓલું અંદરથી, કારણ કે આ દુઃખ જોયું. ખેડૂતો બહુ વલખા મારે છે, ખેડૂતના આહુડા પડે છે. મેં વેચમાં કીધું હતું કે કાં તો ખેડૂત પરસેવો પાડે કે આહુડા પડે, કે 2 માંથી 1 પાડે, કે એક સાથે 2 નો પાડી શકે. એટલે ખેડૂત થાંભલા નાખે છે, આ બધા વળતર નથી મળતું, એના હિસાબે આ આંદોલન થઈ રહ્યું છે. અને કોઈ નેતા ન હોય તો હું આવું, મેં કીધું હતું, કારણ કે નેતા છે ને એ આખી દિશા ભટકાઈ દે આપણને. અને એ કીધું કોઈ નેતા નહીં આવે, આ પગ ઉપર આવો. અને સમર્થન મેં ખેડૂતને આપ્યું અને સરકારને વિનંતી કરી, કારણ કે સરકારને વિનંતી કરવાની હોય કે આપ ચોક્કસ આનો ન્યાય કરો અને ખેડૂતને મુક્ત કરો, આ કંઈક વળતર આપી. પણ હકાભા, તમને શું લાગી રહ્યું છે કે આ આખા કેસની અંદર સરકાર કેમ ખેડૂતોની વાત નથી સાંભળી રહી? ક્યાંક સરકારને એવું લાગી રહ્યું છે કે ખેડૂતોની વાત સાંભળવા જેવી નથી? ના, હવે ખેડૂતની વાત સાંભળશે, કારણ કે ધીમે ધીમે વેદની સંખ્યા વધતી જાય છે, અને લાખો માણસનો જયારે અવાજ ભેગો થાય એટલે ભગવાનને પણ સાંભળવું પડે છે. તો આ તો સરકાર છે. અને ખેડૂતો વિનંતી કરે, ખેડૂતો બાજવા જતા નથી પાકા પાયે કે ભાઈ હથિયાર લઈને મારવા જાય છે, કે દેશને નુકસાન પહોંચાડે છે, પ્રોપર્ટી નુકસાન પહોંચાડે છે, એવું કઈ ખેડૂત નથી કરતા. ખેડૂત બેઠા બેઠા આંદોલન કરે છે, ઉપવાસ કરે છે. હવે ખેડૂત ભૂખ્યા રહે તો દુનિયા ક્યાંથી ખાઈ શકશે? ખેડૂત તાજ છે આ દુનિયાનો. ખેડૂતના હિસાબે આપણે બધા આપણા ઘરમાં અનાજ આવે છે, એ ખેડૂતના કૃપાથી આવે છે. આમાં અધિકારીઓ પણ ખેડૂત છે, રાજનેતાઓ પણ ખેડૂત છે, હરેક વ્યક્તિ ખેડૂત છે. કદાચ 10% ખેડૂત, 20% નહીં હોય, 80% ખેડૂતો છે. બધાને લાગુ પડે છે. બધાએ કોઈ અમુક માણસો રાજનેતાને બોલવું છે પણ બોલ નથી શકતા, કારણ કે અમુક પદ માથે ન બોલી શકતા હોય, એને બોલવું છે. પણ કોઈની મજબૂરી હોય છે, કલાકારને બોલવું છે. અમુક કલાકારને ધંધાની બીક હોય તો ન બોલે, કે બિચારા બીજા કલાકારનું કઈ ન બોલો, એમ હું મારા પૂરતો જોઈશું, એવા ડરના છે બોલતા નથી. પણ ખેડૂત તકલીફમાં છે, દુઃખમાં છે. સરકારને અમે વિનંતી કરી કે આપ ચોક્કસ ખેડૂતને ન્યાય આપવાની કોશિશ કરો. પણ હકાભા, ઘણા બધા, કારણ કે કલાકારો જે હોય છે એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં ડાયરો કરતા હોય છે ને એમની જ ફેવરમાં બોલતા હોય છે. જ્યારે મુદ્દાની વાત આવે ત્યારે ચૂપ થઈ જાય છે, જે રીતે તમે કીધું. તમે પોતે બોલી રહ્યા છો, તમે પોતે ખેડૂતોને ખુલીને સમર્થન કરી દીધું છે, એટલે તમને ક્યાંય એ વાતનો ડર નથી? જો, ડર 3 વસ્તુનો બેન લાગે: એક બદનામીનો, એક ધંધાનો, અને ત્રીજો મોતનો. આના સિવાય ચોથો ડર મેં ક્યાં જોયો નથી. હવે મને 52 વર્ષ બેન થયા છે. હવે 8 વર્ષ પછી 60 વર્ષ થાય, જીવો કે ન જીવો, શું ફેર પડે 8 વર્ષ? એટલે વહેલા નીકળે કઈ વાંધો ના આવે, મોતનો ડર નથી. વાત રહી ધંધાની, તો મેં તો 30માં પ્રોગ્રામ બંધ કરવાનું કીધું છે, હું કરી દઈશ. તો 3 વાર બાકી છે, તો 2 વાર વહેલા થઈ જાય, કે ફેર ન પડતો ધંધામાં. વાત રહી બદનામીની, તો મીડિયા સામે કબૂલ ચૂક્યો છું કે મેં કદાચ મારી આવી જીવનમાં ભૂલું કરી છે. હું ખુદ કબૂલ ચૂક્યો છું, એટલે મને કોઈ બદનામી નહીં કરી શકે. ત્રણેય બાજુ મને ક્યાંય ડર નથી, કારણ કે સત્ય ગઢવી છે, ચાલશે, અને સત્ય બોલવું જોઈએ. હા, કોઈ સમાજના 2 ઝઘડા હોય તો અમારે ન પડે, કારણ કે એક સમાજને દુઃખ લાગે. પણ આ તો એક સમાજ નો, આ તો ખેડૂતનું છે, એમાં બધા સમાજ આવી જાય. એટલે બોલવાની ફરજ પડી, કારણ કે ખેડૂતનું અન્ન ખાધું છે, તો મારી ફરજમાં આવે થોડુંક બોલું. તમને શું લાગી રહ્યું છે કે ખેડૂતો જે રીતે આંદોલન કરી રહ્યા છે, આંદોલનનું કોઈ પરિણામ છે ખરું? કારણ કે લગભગ હવે મહિનાથી વધારેનો સમય વીતી ચુક્યો છે. આ મરણાંત ઉપર ખેડૂતો બેસી ચુક્યા છે, એટલે સરકારને કોઈ ફરક નથી પડ્યો હજી સુધી તો.
હું એટલું કહી શકું કે જલ્દી આનું રિઝલ્ટ એટલે તો સારી વાત છે, પણ 2-4 ખેડૂત મરી જાય છે પછી રિઝલ્ટ લેશે તો ખરાબ લાગશે. કારણ કે ગુજરાતમાં એવું નથી હોતું કે આ માત્ર ગુજરાત પૂરતું છે, આમાં દેશ વિદેશમાં પણ આ લોકો જોતા હોય છે. અરે ચાહે અમેરિકા હોય, રૂસ હોય, ત્યાંય ખબર પડતી હોય કે એક આવું આંદોલન ચાલી રહ્યું છે, તો આપણું ખરાબ દેખાય. ખેડૂત માટે બહુ ત્રાસ છે તો પાકા પાયે છે. ન્યૂઝ તો બધે પહોંચી જાય અને ખેડૂત દુઃખી હોય યોગ્ય છે નહીં, કારણ કે ઘણા બધા દેશોમાં ધાબામાંથી ખેતી કરે છે લોકો, અને સરકાર અહીંયાની એને સપોર્ટ કરે છે, એના સન્માન કરે છે. ખેડૂત આપણા સન્માન નથી કરવા માંગતા, પણ એનું અપમાન ન થાય તો ઘણી વાત છે ને, એના શબ્દોનું માન હમ રહે. ખેડૂતે કોઈ મોટી એવી વાત નથી કરી, કારણ કે ધારો કે મારી પાસે 1 વીઘો જમીન કે 2 વીઘા જમીનમાં એક થાંભલો આવે તો મારે 20% તો બધું રમણ થઈ જાય. ખેડૂત એનું વળતર માગી રહ્યા છે, તો આપી દે સરકાર તો સારી વાત છે. સરકારને વિનંતી મેં કરી છે, સરકારને સુધી મારો અવાજ પહોંચે તો વધારે સારું છે, કારણ કે ગુજરાત નહીં પણ આખો દેશ જોઈ રહ્યો છે. કારણ કે આના પડઘા તો પડશે, કારણ કે મને એવું લાગે છે ને કે 5 ખેડૂત મરે પછી આ કરશે તો કોઈ અર્થ નથી થવાનો. કારણ કે ગઈકાલે ખેડૂતો પણ હવે એવું કહી રહ્યા છે કે અત્યાર સુધી તો અમે ગાંધી માર્ગે આંદોલન કરીએ છીએ, પણ સરદારનો માર્ગ પણ અપનાવવા માટે તૈયાર છીએ. એ મને ત્યાં સુધી એવું હિંસા ન અપનાવી જોઈએ, હું કહું છું. કારણ કે આપણે હિંસા કરી કોઈ ગુજરાતમાં નુકસાન કરે તો નુકસાન પાછું આપણને જ, આપણને ખબર ન હોય એ આવે બધું આપણે માથે જ. પણ આ બેસીને હમ આંદોલન થયું, કારણ મેં મોટી વેદની જોઈ, શાંતિથી બેઠા હતા. એમ બેઠા બેઠા પતી જાય તો સરકારના ફાયદા મળશે, સરકારને કારણ પ્રેમ કે કરશે, સરકારને હમ ખેડૂત પ્રેમ કરશે, સરકારમાંથી વિશ્વાસ મૂકશે. નાની બાબત છે, એવી મોટી બાબત નથી આ કે ભાઈ થાંભલા નાખે છે તો એનું વળતર આપો, તો થાંભલો ન નાખો, 2માંથી 1 કરવાનું છે. 2માંથી 1માં તો આ પાડી શકે સરકારે કે કાં નથી નાખવાનું, કાં વળતર આપવું છે. કારણ કે આનું રિઝલ્ટ સારું મને નથી લાગતું જો આગળ હાલશે તો. વળતર આપવા તો સરકાર તૈયાર છે, પણ ખેડૂતોની જે માંગ છે ને એ બજાર ભાવ ઉપર વળતરની માંગ છે, કે જંત્રી પ્રમાણે નહીં. હવે એમાં તો કંપનીઓને ઘણું નુકસાન જાય. હવે આંબરો 1 વીઘાના 20 લાખ રૂપિયા છે, દાખલા તરીકે વીઘાના. હમ હવે હમ સરકારીને વીઘાના પૈસા ગણતી હોય તેને 5 લાખ ગણતી હોય, ધારો ને કે 3 લાખ કે 4 લાખ કે 6 લાખ, એમ ઓલાએ તો 20 લાખ ચૂકવા છે. અત્યારે હું જમીન લઉં, હું 20 લાખ રૂપિયા વીઘો લઉં, પણ સરકાર ચોપડે તો આપણે જે 5 લાખ કીધી તો એ જ આપણે ખરાડો છે એમ. તો પછી મને નુકસાન જાય એટલે મને દુઃખ થાય, કરું આટલી બધી જમીન છે, નુકસાન જાય છે. તો કદાચ એ ખેડૂત માંગે છે એટલે નું આપે, પણ છે આગુ પાછું બેયનું રહે એવું કરાય. ખેડૂત થોડાક નામે, હમ થોડાક સરકાર, તો વચનો રસ્તો કાઢી આનું નિવારણ લાવવા જરૂરી છે. કારણ કે હજી સુધી સરકાર તરફથી ત્યાં આગળ મંત્રી કાંતિ અમૃતિયા પણ, એટલે એ ગયા હતા જેતપરના દીકરા તરીકે ગયા હતા, એ મંત્રી તરીકે નહોતા ગયા. ના ખેડૂતોની સરકાર સાથે કોઈ મંત્રણા થઈ રહી છે અત્યાર સુધી. જીતુ વાઘાણીએ એટલી બધી પ્રેસ કોન્ફરન્સ કરી, પાણીના મુદ્દે, વીજળીના મુદ્દે, બધા જ મુદ્દે, અને જ્યારે જ્યારે આ સવાલ પૂછવામાં આવે ને ત્યારે ચુપ્પી લઈ લે છે એ લોકો. વિશ્વાસ જીતવો ખેડૂત તો બહુ મહત્વનું, કારણ કે એવું નથી 5% ખેડૂત છે આ દુનિયામાં, ગુજરાતમાં બધા ખેડૂત. મેં કીધું 80% કદાચ ખેડૂત હશે, 20% આપણે ખેડૂતમાંથી નપતા હોય, બાકી ખેડૂત 80% છે. તો 80% ખેડૂતનો વિશ્વાસ જીતવો, કારણ કે સરકાર માટે ફાયદારૂપ છે. સરકાર જો થોડુંક નમે તો સરકારને ફાયદારૂપ છે, પાકા પાયે છે, અને હેલ્પ સરકારને કરવી જોઈએ. કારણ કે આમાં શું, હું ગઢવી છું ને, ગઢવી કોઈ વસ્તુ પકડે પછી બીજા મૂકી ના શકતા. અમારે પકડી હમ ગયો, હું મૂકી નહીં શકું, પરિણામ ગમે આવશે એન્ડમાં, હું આ મૂકી નહીં શકું. હું કોઈને વિરોધમાં નહીં જોઉં, અને એમ છે હું કોઈને વિરોધમાં, હું કોઈને ખરાબ ન બોલે કે આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ આવો છે, પણ એને વિનંતી કરી કે આપ ચોક્કસ ખેડૂતની મદદ કરો. તમારા આવવાથી તમે મદદ કરશો, સરકારને કહેશો કે ભાઈ ખેડૂતોની મદદ કરો, એક હું તો મધ્યસ્થી તરીકે જો કોઈ વાત હોય તો. ડાયરામાં પણ મેં કીધું છે, બધા ઇન્ટરવ્યુમાં પણ મેં કીધું છે, મારો અવાજ તો સરકાર સાંભળતી છે, કારણ કે આટલા બધા ન્યૂઝમાં જાય છે બેન, સરકાર જોતી તો હશે જ ને. સારા સારા અધિકારીઓ હમ છે, સારા નેતાઓ છે, જોતા હોય છે. જોયા પછી જો એમના મગજમાં ન ઉતરે તો આપણું દેશનું દુર્ભાગ્ય કહેવાય ને. જો હું તો બેન ખેડૂત નથી, મારી પાસે જમીન નથી, હું તો ખેડૂતના દુઃખમાં સહભાગી બન્યો છું. કારણ કે એનું અનાજ કહું છું, મને વિચાર આવ્યો કે મારે સત્ય બોલવું પડે, કારણ કે આ એક સમાજની વાત નથી, આ બધા સમાજ સમૂહમાં છે, બધા ખેડૂતો છે, તેની માથે જેની રોજીરોટી ચાલે છે બેન. ખેડૂત પરસેવો પાડે છે ત્યારે આપણે સુધી અનાજ પહોંચે છે. મેં જોયું હરેક ખેડૂત માથે, નાના નાના ખેડૂત માથે 5 લાખનું દેણું છે પાકા પાયે. હું તો ખેડૂત ભાઈઓ બેહું છું ને,
મને વાત કરતા હકુબા કાંઈ ખેતી મળતું નથી, છતાંય ખેતી કરે છે, પોતાના બાળકોનું પેટ ભરે છે અને જે બીજાના બાળકો છે જેની જમીન નથી એનું પણ પેટ ભરે છે ખેડૂતો. વિચાર કરો, 28 રૂપિયાનું જીરું હોય, જેવું ખેડૂત કાઢે એટલે 1800 થઈ જાય છે. વેચોડા ખેડૂત નુકસાન જાય છે. ખેડૂત બધું સહન કરે છે, પકા ભાઈ બધું એ જોતા હોય છે કે આ બધું છે, છતાંય બોલી શકતા નથી ખેડૂતો. આ પહેલી વાર અવાજ ઉઠાયો છે કે આટલું મદદ સરકાર અમને કરે તો ખેડૂતને વળતર ઓછું પડતું હોય અને સરકારને વધુ પડતું હોય તો એટલો એકાદો રસ્તો નીકળી જાય કરો, જો બે સામ સામ બે તો. પણ તમે મધ્યસ્થી કરશો? હા બિલકુલ, મને ખેડૂતો કહે છે તું જઈશ ચોક્કસ. પણ હકાબા સાથે એક સવાલ મને એ પણ થઈ રહ્યો છે કે જે ટ્રેક્ટર રેલી અહીંયા આગળ કાઢવામાં આવી ખેડૂતોની, મોટી સંખ્યામાં આવ્યા, ક્યાંક રાજકીય હાથો બની ગઈ આખી ટ્રેક્ટર રેલી અને નુકસાન સૌથી વધારે ખેડૂતોને ભોગવવું પડ્યું. આવી રાજકીય પાર્ટીઓને તમે શું કહેશો? જો બેન, અત્યારે મેં વાતો સ્ટેજમાંથી મોટી મોટી કરી નાખી, ખેડૂત તમારી સાથે છું, ખેડૂત મારી માટે બહુ મોટો વિશ્વાસ મૂકી દેશે અને એમને ખબર ન હોય કે હું રાજકારણમાં જવા માટે આવ્યો છું અથવા ખેડૂતનો સોદો કરવા માટે આવ્યો, ખેડૂતને ખબર જ ન હોય. અને છેલ્લે એન્ડમાં હું એમને ગાંધીનગર લઈ જઉં અથવા ગમે આ લઈ જઉં અને એમનું ધંધો કરી નાખું ખેડૂતનો, એટલે વિશ્વાસઘાત કરું છું. અને વિશ્વાસઘાતથી મોટું દુનિયામાં કોઈ પાપ છે નહીં. આવા ઘણા બધા વિશ્વાસઘાત ખેડૂત સાથે થઈ ચુક્યા છે, ખેડૂત જાણે છે. એન્ડમાં ખેડૂત હવે પસ્તાણા પછી ખબર પડી કે હવે કોઈ રાજકીય નેતા જોતા નથી. અને પહેલી વાર મારા ડાયરામાં આટલા ખેડૂતમાં કોઈ રાજકીય નેતા હતા નહીં. એટલે વિશ્વાસઘાત કરે એને હું છોડવો ન જોઈએ, ખેડૂત સાથે વિશ્વાસઘાત કરીને એને સજા આપવી જોઈએ. એટલે પરિવાર આવું કરતા કોઈ વિચાર કરે. મેં કીધું તું કે હું આ દાયરામાં આવ્યો છું, મારો કોઈ સ્વાર્થ નથી. તમે બધા બેઠા છો, તમારી જમીન છે એટલે, મારી પાસે જમીન નથી તો હું શું લેવા આવ્યો છું? તમારા દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો છું. મારે કોઈ સ્વાર્થ નથી. કોઈ એમ કીધું કે મતલબ વિના કોઈ આવે નહીં, આવું એક કોમેન્ટ આવી હતી. તો મતલબ 3 હોય. એક તો પૈસા માટે આવે, તો પૈસા તો મેં લીધા નહોતા. એક ફેમસ થવા માટે, ફેમસ તો બેન હું છું. અને ત્રીજું રાજકારણમાં જવા માટે આવે કે પદ માટે. તો મારે રાજકારણમાં જવું નથી. મેં સરસ્વતી માની સોગંદ ખાધી, મારા પરિવારની સોગંદ ખાધી, હું મારી દીકરી મારી પત્ની કોઈ રાજકારણમાં જઈશું નહીં. મારો દીકરો 15 વર્ષનો છે, એ આગળ 10 વર્ષ પછી શું કરે એની ગેરંટી હું ન લઈ શકું. બાળકની મારા દીકરીને લઈ શકું, દીકરી મારું માને છોકરાને ખબર નથી આગળ શું કરવાના છે. હું રાજકારણમાં નહીં જોઉં એટલે બેન મને કદાચ અબજો રૂપિયા આપ્યું રાજકારણમાં ન જોઉં. પણ હકાબા તમારી સાથે ઘણા બધા કલાકારો તમારી સાથે જોડાયેલા હશે, આ બધા જ કલાકારોને કહેશો કે ખેડૂતો માટે આગળ આવે? આવું તો જોઈ, કારણ કે ખુદ ખેડૂત છે કલાકારો, કંઈક ને કંઈક ભયભીત છે. જો મારી પાસે બેન કોઈ પ્રોપર્ટી નથી, મારી પાસે કોઈ ધંધો નથી, નક્કી બી કોઈ ભાવ ધંધો વેચી નાખશું કોઈ આવી નથી, દુકાન નથી, મારી પાસે કંપની નથી, મારી પેટ્રોલ પંપ, મારી પાસે 3 મકાન જ છે બેન પાકા પાયે. હું ટેક્સ ભરું છું, મારી પત્ની ટેક્સ ભરે છે, એ હાઉસવાઈફ છે તો શું ટેક્સ ભરે, તો એ ટેક્સ ભરાવું છું. મારી મોટી દીકરી એ ટેક્સ ભરે છે, આમ તો ટેક્સ ભરે, લેવા દેવા. ભવિષ્યમાં કંઈક પૈસા આવે તો આ ટેક્સ કાયમ આવશે, એટલા માટે. એટલે મારું નુકસાન ક્યાંય થાય એવું નથી. મળી જાવ તો નુકસાન થાય, વહેલા મળી જાય 2-3 વાર તો થોડું ઘણું શું નુકસાન થાય, બાકી નુકસાન થયું મારું મને ક્યાં દેખાતું છે નહીં. એટલે મને ડર નથી સત્ય બોલવામાં. અને ગઢવી શું સત્ય બોલવું મારી ફરજમાં આવે છે. આ આંદોલન તો બેન, આ આંદોલન ચારણો પહેલા કરી ચુક્યા છે. 450 ત્રાગા આત્મવિલોપન એ તાણે સત્તા સામે ચારણોએ કરેલા છે. એવું છે ને કે પહેલી વાર આવ્યા છે. આ તો કોઈ કે છે અમે આત્મવિલોપન કરશું, પછી કોઈ કરી શકતા નથી. પણ જો કદાચ ગઢવી બોલ નાખે ને, મકાબા બોલ નાખે હું આત્મવિલોપન કઈ રીતે કરું જ તે ફાઇનલ ન હોય, એમાં કઈ મીનબેગ ન હોય, પણ બોલતા વિચારી કરી એ કરવાનું હોય તો જ. એટલે આંદોલન અમે પહેલાથી કરતા આવ્યા છીએ, અમે મૂક્યું છે, પછી આ શરૂ થયું છે. પણ શાંતિપૂર્વક આંદોલન થાય છે. સરકાર ચોક્કસ ન્યાય આપશે, વિશ્વાસ છે. કદાચ ખેડૂત પણ કહે છે તો ચોક્કસ સરકારને મળવા પણ દઈશ. તમે ખેડૂતોને આજે પણ મળવા જશો, રોજ જશો ત્યાં આગળ? બેન હું ધંધાવાળો માણસ છું, મારું ઘર હાલે છે મારા ડાયરામાંથી, પ્રોગ્રામમાંથી, બરાબર. પણ ખેડૂત મને એમ કે બાવ એટલે હું જઈશ કે આપ પધારો, આપની જરૂર છે, આપ આપશો તો ઘણો ફેર પડશે. ખેડૂત ગમે ત્યારે બોલાવશે બેન હું જઈશ. ગુજરાતમાં ક્યાંય પણ ડાયરો હોય છે, હું 1 રૂપિયો નહીં લઉં ખેડૂતનો. બેન હું સાધુના પૈસા નથી લેતો, બ્રાહ્મણના પૈસા નથી લેતો, અંશીદાના અનાથ આશ્રમમાં
ટ્રસ્ટ વિનાની ગૌશાળા હોય એના પૈસા નથી લેતો, આવા ઘણા વાલ્મીકીના પૈસા નથી લેતો. હવે ખેડૂતનું કીધું છે, આટલા ભોગો તો મેં ફ્રી કરું છું, તો ભગવાન મારું ધ્યાન રાખશે ને. હકાભાઈ, જતા જતા છેલ્લો તમને એક છેલ્લી 2 લાઈન જો તમે ખેડૂતોની આ સ્થિતિ ઉપર કઈ અમારા ઓડિયન્સને કહી શકો તો. સ્થિતિ ખેડૂતોની બહુ નબળી છે, કારણ કે વિચાર કરો, આખો આખો દિવસ કામ કરે છે ખેડૂતો, ખેતી કરે છે, રાતે પાછું આંદોલનમાં આવવાનું બેન, બહુ થાક લાગે છે. ખબર છે, રાત દિવસના ઉજાગરા થાય શું લેવા, કારણ કે એમ થાય જો ખેડૂત 10,000 ભેગા થયા છે તો બીજા 10,000 આવે તો 20,000 ખેડૂત થઈ જાય. તો ખેડૂત આપણે જઈશું ને તો આપણને ન્યાય મળશે. ન્યાય લેવા માટે ખેડૂતો આવે છે, અને જગતનો ત્યાગ જયારે ન્યાય માટે ભીખ માગે એટલે આપણું દુર્ભાગ્ય કહેવાય. ખેડૂતને ન્યાય મળવો જોઈએ. સરકારને વિનંતી કરું છું, ખેડૂત મને જ્યાં બોલાવે છે બેન, હું ચોક્કસ જઈશ. આપના માધ્યમથી આ વાત પહોંચાડજો. બિલકુલ બિલકુલ હકાભા, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, ધન્યવાદ.